પોલીસે ઝડપી પાડ્યા હતા। પકડાઈ જવાના ડરથી મહિલા પોલીસકર્મી અને બુટલેગરે પોતાની કાર સ્થાનિક પોલીસ પર ચડાવવાની અને પોલીસ પર હુમલો કરવાની કોશિશ કરી હતી। બંનેને ઝડપી જીપની તલાશી લેતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસકર્મી નીતા ચૌધરી અગાઉ પણ સતત વિવાદોમાં રહી ચૂકી છે। પૂર્વ કચ્છ પોલીસે મહિલા પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી કરી અને ધાક બેસાડી છે કે કોઈપણ પોલીસકર્મી ગુનામાં સંલિપ્ત હશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે। મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા મોટી ચિરઈના યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા બુટલેગર પર 16થી વધુ ગુનાઓ છે। હિસ્ટ્રી શીટર બુટલેગર પર હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓ પણ દાખલ થયા છે। યુવરાજ અને નીતા બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂબંધી હેઠળના પણ ગુના દાખલ કર્યા છે। ભચાઉના ચોપડવા ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પર જ્યારે એલસીબી અને ભચાઉ પોલીસની ટુકડીએ તેને આંતરવા પ્રયાસ કર્યો ત્યારે તેણે પીએસઆઈ પર જીપ ચડાવીને નાસવાનો પ્રયાસ કર્યો હતો। જોકે પીએસઆઈએ જીપના બમ્પર ગાર્ડ પર ફાયરિંગ કરતા તેને ફાટી જતા અટકી ગયો હતો। સાંજે 7:30ના અરસામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે યુવરાજ આડેસર બાજુથી થાર જીપમાં વિદેશી શરાબ લઈને ભચાઉ તરફ આવી રહ્યો છે। બાતમીના પગલે એલસીબીએ જીપનો પીછો શરૂ કર્યો હતો। પોલીસ પાછળ પડી હોવાની ગંધ આવી જતા યુવરાજે પૂર ઝડપે કાર હંકારી મૂકી હતી। એલસીબીની ટીમે મદદ માટે ભચાઉ પોલીસને પણ જાણ કરી આગળથી રસ્તો બ્લોક કરી તેને આંતરી લેવા સૂચના આપી હતી। જેના પગલે ભચાઉના પીએસઆઈ ડીજે ઝાલા તેમની ટીમ સાથે ચોપડવાના ઓવરબ્રિજ નીચે ગોઠવાઈ ગયા હતા। યુવરાજની થાર જીપને જોઈ પીએસઆઈ ઝાલાએ લાઠી ઊંચી કરી તેને અટકાવવાનો ઈશારો કર્યો હતો। એટલી વારમાં પાછળથી એલસીબીની ટીમે પણ બીજી ગાડીમાં આવીને તેને આંતરવા પ્રયાસ કર્યો હતો। યુવરાજે પોલીસથી બચવા એલસીબીની ગાડીને ટક્કર મારીને રિવર્સમાં લઈ અન્ય એક ગાડીને ટક્કર મારીને ખાલી સાઈડથી નાસી છૂટવા પ્રયાસ કર્યો હતો। આગળ રોડ પર ઉભેલા પીએસઆઈ ઝાલા અને તેમના કોન્સ્ટેબલને જોઈ તેણે તેમની પર જીપ ચડાવી દેવાના હેતુથી પૂરપાટ ઝડપે જીપ હંકારવાનું શરૂ કરેલું, પરંતુ સતર્ક પીએસઆઈએ તુરંત તેની ગાડીના બમ્પર ગાર્ડ પર ફાયરિંગ કરતા તેની ફાટી ગઈ હતી। ઘટના બાદ પોલીસની ટીમોએ ચોતરફથી તેને ઘેરી લીધો હતો। તેમ છતાં લાંબા સમય સુધી આરોપીએ કારનો દરવાજો કે કાચ ખોલ્યા નહોતા અને ચાલુ હાલતમાં ગાડી ઊભી રાખીને અંદર બેસી રહ્યો હતો। અંતે પોલીસે કાચ તોડીને તેને બહાર કાઢ્યો હતો। યુવરાજ સાથે તેની સ્ત્રી મિત્ર નીતા વશરામભાઈ ચૌધરી બેઠી હતી। નીતા ચૌધરીને જોતા જ પોલીસ સ્ટાફ આઘાત અને આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો, કારણ કે 34 વર્ષીય નીતા ચૌધરી પૂર્વ કચ્છ પોલીસ દળની હેડ કોન્સ્ટેબલ છે। એક બુટલેગર તેની ગર્લફ્રેન્ડ એવી મહિલા કોન્સ્ટેબલની ગાડીમાં જ દારૂની ખેપ મારતો હતો અને મદદ માટે ખુદ મહિલા કોન્સ્ટેબલ પણ તેની સાથે હાજર હતી। પોલીસે જણાવ્યું કે કારમાંથી 2 બિયર ટીન અને બકાર્ડી બ્રાન્ડના દારૂ સહિત 18 બાટલીઓ જપ્ત કરાઈ છે। ગઈકાલે સાંજના સમયમાં એલસીબીની ટીમને એક બાતમી મળેલ કે જે ભચાઉ પોલીસ સ્ટેશનમાં જે અલગ અલગ જે પ્રોહિબિશનના ગુના જેને વિરુદ્ધ નોંધાયેલા છે એવા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ જે છે એમની જે કન્ટિન્યુઅસલી ટ્રેકિંગ ચાલતી હતી એમને પકડવા માટે એટલે ત્યાં એમના આગળના જે છે ભાગ ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો નીચેમાં, અને પછી જ્યારે રોક્યો ત્યારે એમને પકડવામાં આવ્યું છે। જ્યારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે એમની સાથે જે છે બીજી એક મહિલા હતી જે પોલીસકર્મી છે, જેમનું નામ નીતા ચૌધરી છે, જે અહીંયા સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે। અને ગાડી જ્યારે સર્ચ કરવામાં આવી ત્યારે અલગ અલગ જે છે એમાં બિયર્સના ટીન પણ હતા, જેના લીધે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। યુવરાજ અને નીતા બેઉ સામે હત્યાના પ્રયાસ તથા દારૂબંધીના 2 અલગ અલગ ગુના દાખલ કરાયા છે। પોલીસે પ્રગટ કરેલી યાદી મુજબ યુવરાજ પર 2016થી અત્યાર સુધીમાં દારૂબંધીના એકલા ભચાઉ પોલીસ મથકના 16 ગુના નોંધાયેલા છે। યુવરાજ સામે મારામારી, એટ્રોસિટી અને હત્યાના પ્રયાસ સહિતના અન્ય ગુનાઓ છે। રીલ્સની શોખીન નીતાને સસ્પેન્ડ કરવા તજવીજ હાથ ધરાઈ હતી। નીતા ચૌધરી પૂર્વ કચ્છ પોલીસ દળની મહિલા કર્મચારી છે। અગાઉ તે ગાંધીધામ બી ડિવિઝન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, રાપર પોલીસ સ્ટેશન સહિતના પોલીસ મથકોમાં નોકરી કરી ચૂકેલી છે। હાલ તે પ્રતિનિયુક્તિ પર સીઆઈડી ક્રાઇમ ગાંધીધામમાં ફરજ બજાવી રહી છે। પોલીસ ગાઈડલાઈનનો ભંગ કરીને સોશિયલ મીડિયા પર પોલીસ યુનિફોર્મ અને સાદા વેશમાં પોતાના અવનવા વિડીયો અને ફિલ્મ સ્ટાઇલે ડાયલોગબાજી કરતા વિડીયો મૂકવા નીતાનો શોખ છે। ઇન્સ્ટાગ્રામમાં તેના 42,000થી વધુ ફોલોવર છે।